તો મિત્રો આપણે એક વિડીયો સરસ મજાનો લઈને આવ્યો છું મિત્રો, કારણ કે ઘણા ક્રિએટરો છે ગુજરાતમાં જ્યાં એક મોટી ભૂલ કરે છે, જે નવા ક્રિએટરો માટે ખાસ છે મિત્રો, કે ભાઈ યુટ્યુબમાં જ્યારે કામ કરે, ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ત્રણેય જગ્યાઓ પર લોકો કામ કરે છે પણ એમને વ્યૂ નથી આવતા. એની રીઝન તમને ખબર છે મિત્રો? તો હું તમને ખાસ કરીને જણાવું કે ભાઈ હું પહેલાં યુટ્યુબમાં બધા મિક્સ વિડીયો મૂકતો છું. ભાઈ કોઈ બ્લોગિંગનો હોય, કોઈક દિવસ કોમેડીનો હોય, કોઈક દિવસ બીજો હોય, એવા બધા મિક્સ મૂક્યો હોય. એના હિસાબે મારી ચેનલના વ્યૂ ડાઉન થતા હતા. તો મિત્રો જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં સતત કોમેડી વિડીયો મૂક્યા તો એનાથી મને રીચ પણ મળી અને વિડીયો વાયરલ થવા મળ્યો. અને એક કન્સિસ્ટન્સી જરૂર છે, કન્સિસ્ટન્સી કે ભાઈ ડેલી અપલોડ કરશો કન્ટેન્ટ તો તમને મોટો ફાયદો થશે, 100% થશે મિત્રો. અને બીજું મિત્રો, એડિટિંગની વાત કરીએ તો એડિટિંગ તો તમે કોઈ બી એપમાં કરી શકો છો. સાદું એડિટિંગ હોય કે હેવી એડિટિંગ હોય કે ભાઈ તમે કોઈ પણ એપ્લિકેશન પૈસાવાળી વાપરતા હોય કે બીજી સાદામાં પણ એડિટિંગ થઈ શકે છે સારું એવું. એ તમારામાં નોલેજ હોવું જોઈએ. VNF છે, એમાં પણ તમે સારું એવું એડિટિંગ કરી શકો છો મિત્રો. અને બીજું કે ભાઈ તમારી નીચ નક્કી કરો કે ભાઈ મારે કોમેડી કન્ટેન્ટ નાખવા છે તો કોમેડી ડેલી અપલોડ કરો. કોમેડી એક જ ટાઈપના વિડીયો નાખો જ્યાંથી તમને નીચ એલ્ગોરિધમ સમજે કે ભાઈ આ કોમેડી કન્ટેન્ટ બનાવ્યું છે તો તેમને નીચ પકડી રાખે, કે જ્યાંથી તમને વાયરલ થવાની શક્યતાઓ વધી શકે છે. જો તમે બ્લોગિંગ નાખશો, એક કોમેડી નાખશો, એક બીજો કોઈ વિડીયો નાખશો તો એ નીચ નહીં પકડે અને એલ્ગોરિધમ તમને વાયરલ કરશે નહીં મિત્રો. તો ખાસ કરીને આ વિડીયો એના માટે જ હું બનાવ્યો છે. જે ઘણા કન્ટેન્ટ ક્રિએટરો છે આ મોટી ભૂલો કરી શકે છે અને બીજા ઘણા નાના ક્રિએટરો છે પણ આ ભૂલો થાય છે મિત્રો. જ્યાં ફેસબુક અને યુટ્યુબની એલ્ગોરિધમ એક સમાન હોય છે, જ્યાં લો સિસ્ટમ હોય છે, ફેસબુકમાં વાયરલ થવાની શક્યતાઓ વધી જાય છે જ્યાં યુટ્યુબમાં નથી થતું. એનું કારણ કે યુટ્યુબમાં જે એલ્ગોરિધમ એ રીતે કામ કરે કે જ્યાં તમારું વોચ ટાઈમ મહત્વ રાખેલું, જ્યાં લોકો કેટલો વિડીયો જોવે છે એના ઉપર ડિપેન્ડન્ટ રાખે છે મિત્રો. એટલે જ કહું છું કે ભાઈ તમે વિડીયો બનાવો પણ સારા બનાવો, સારો કન્ટેન્ટ અને લોકોને પસંદ આવે એવા વિડીયો બનાવો જ્યાંથી લોકો નજર રાખીને જોઈ શકે. તો યુટ્યુબમાં કામ કરવું તમને લાગશે પણ મજા આવશે, સમય લાગશે, વ્યૂ મળશે, પણ એક કન્સિસ્ટન્સી રાખો. સારા વિડીયો બનાવતા જાઓ અને મૂકતા જાઓ જ્યાંથી તમને વિડીયો સારા મળી રહે અને સારા બનશે તો લોકો જોવાના છે અને લોકો તમને સપોર્ટ કરશે. તો કોઈ પણ પ્રોબ્લેમ બીજો હોય ટેકનિકલ નોલેજમાં તો મને જણાવી શકો છો કોમેન્ટ કરીને. તો આપણે કોશિશ કરીશું જેટલી નોલેજ છે આપણી પાસે. આપણે કોઈ પૈસા લેવા નથી મિત્રો. આ એક સેવાના કાર્યથી હું વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, શેર કરતા જજો. યસ કે ભરીશ કરનાર.